સ્પિરિચ્યુઅલ લાઈફ અને બિઝનેસ લાઈફમાં શું બેલેન્સિંગ શક્ય છે? નમસ્કાર, હું સતરાજસિંહ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, આજે એક એવા જ વિષય ઉપર આપણે વાત કરવાની છે. સ્પિરિચ્યુઅલ લાઈફ અને બિઝનેસ લાઈફ આ બંને ક્ષેત્રે જેઓ 25 વર્ષનો અનુભવ ધરાવે છે, જેઓ લાઈફ કોચ તરીકે પણ જાણીતા છે અને સાથે સાથે એમના નીચેથી હજારો લોકો આમાં બિઝનેસ લાઈફને અને સ્પિરિચ્યુઅલ લાઈફને બેલેન્સ કરી અને પોતાના જીવનની અંદર પ્રગતિ કરી છે. અને સાથે સાથે જેઓએ દેશના અલગ અલગ ખૂણાની અંદર એમના પ્રોગ્રામો કરેલા છે અને હમણાં જ જેઓએ લંડનમાં પણ પોતાનો પ્રોગ્રામ આપ્યો છે એવા, અને સાથે સાથે એ પણ હું જોડીશ કે જેઓ માઇન્ડસેટ મિકેનિઝમના માસ્ટર તરીકે ઓળખાય છે એવા રાજકોટથી હિમાંશુજી આપણી જોડે છે. હિમાંશુજી, મોરબી અપડેટમાં પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને મારો પહેલો જ ક્વેશ્ચન, જે વિષયની આપણે વાત કરી કે શું સ્પિરિચ્યુઅલ લાઈફ અને બિઝનેસ લાઈફમાં બેલેન્સિંગ શક્ય છે કે નહીં, અને જો છે તો કેવી રીતે છે? જી, બિલકુલ શક્ય છે. અને આ જે શક્યતા છે એને આગળ વધારવા માટે જ આપણે આ પ્રોગ્રામ ખાસ કરીને ડિઝાઇન કરેલો છે. જોયબીઝ પ્રોગ્રામ એ આજના સમય માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે સામાન્ય સમજણ એવી છે કે સ્પિરિચ્યુઅલ ક્ષેત્રમાં આગળ વધવું એટલે એક પ્રકારની એવો ગ્રોથ કે જે તમે એકલા અનુભવો છો, તમારા મેન્ટલ અને ફિઝિકલ વેલબિંગ માટે છે. જ્યારે બિઝનેસ ગ્રોથ એ મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં આગળ વધવા માટે છે. એટલે તમારી જે ભૌતિક સંપત્તિ છે, ભૌતિક સાધનો છે, એમાં તમે ગ્રોથ કરો છો. તો આપણા સમાજમાં આ એક કોન્ટ્રાડિક્ટરી બાબત છે કે કાં તો તમે સ્પિરિચ્યુઅલી આગળ વધો છો અને કાં તો તમે બિઝનેસમાં આગળ વધો છો. આ બંનેનું જે મિલન છે એ બંને વચ્ચેની બેલેન્સ કરી અને વ્યક્તિ એના જીવનમાં ગ્રોથ કરે એ સમજણ ક્યાંક હજી થોડીક આપણામાં અટકે છે કે ઘટે છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. ખાસ કરીને આજના સમયમાં આની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે જે આજનો સમય છે એ ખૂબ જ કોમ્પિટિટિવ છે જી, અને ટેકનોલોજી જે રીતે ઝડપથી બદલાઈ રહી છે એના કારણે આજનો બિઝનેસમેન એ એના બિઝનેસને, એના ગ્રોથને એન્જોય કરવા કરતાં વધારે સ્ટ્રેસનો અનુભવ કરે છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી, એટલે કે કરંટ સિનારીઓ ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાનો અદ્ભુત પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે, જેમાં સ્પિરિચ્યુઅલી અને મટીરિયાલિસ્ટિકલી બંનેને બેલેન્સ કરી અને વ્યક્તિ એના જીવનમાં ગ્રોથ મેળવી શકે છે. જી, તો સ્પિરિચ્યુઅલી અને બિઝનેસની લાઈફમાં બંનેની રીતે આગળ વધવું, ને જેના વિશેનો એક આખો પ્રોગ્રામ છે જોયબીઝ, જેની તમે વાત કરી. તો એકચ્યુઅલી જોયબીઝ છે શું અને આ યુનિક નામ કેવી રીતે? યસ, જોયબીઝ એટલે જોયફુલી બિઝનેસ, જોયફુલી બિઝનેસ કરવું. સામાન્ય રીતે બિઝનેસ કરતાં કરતાં સ્ટ્રેસ, અનએથિકલ પ્રેક્ટિસીસ, આવા બધા કારણો જે એન્ટરપ્રેન્યોર છે, જે બિઝનેસ ઓનર છે, એના માઇન્ડમાં રહેતા હોય છે. તો જ્યારે જોયફુલી બિઝનેસ કરવો મીન્સ કે તમે જે કંઈ તમારા બિઝનેસમાં મટીરિયલિસ્ટિકલી ગ્રોથ કરો છો એ ગ્રોથને પૂરેપૂરો માણવું. રાઈટ? તો એ પૂરેપૂરો કેવી રીતે માણવું, જોયફુલી કેવી રીતે માણવું, એ જોય અને ગ્રોથ, મટીરિયલિસ્ટિકલ ગ્રોથ એટલે કે બિઝનેસ, એ બેયનું કોમ્બિનેશન એટલે જોયફુલ બિઝનેસ મીન્સ જોયબીઝ. ઓકે, તો ખૂબ જ યુનિક નામ છે ને, એને જોયફુલ બિઝનેસ કેવી રીતે કરવો એટલે જોયબીઝ. એવી સરસ મજાની વાત કરી. ખાસ કરીને મેં ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું એવી રીતે જેઓ માઇન્ડસેટ મેકેનિઝમના માસ્ટર ગણાય છે. તો ખાસ કરીને દરેક વસ્તુ, જેમ તમે કીધું એમ, લાઈફની અંદર બિઝનેસ હોય કે સ્પિરિચ્યુઅલ લાઈફ હોય, સ્ટ્રેસ હોય છે કે માઇન્ડસેટ હોય છે, એ સૌથી વધારે અસર કરતો હોય છે. અને માઇન્ડસેટ મેકેનિઝમ તો હવે બેલેન્સિંગમાં કેવી રીતે સૌથી વધારે અસર કરતું હોય છે, એના ઉપર પ્રકાશ પાડજો. ફાઇન. વ્યક્તિ જ્યારે પણ એના જીવનમાં કોઈ પણ પ્રકારની ગતિ કરે છે ત્યારે એનો માઇન્ડસેટ છે એ ખૂબ જ અગત્યનો છે. એ પોતાના માટે શું માને છે, શું એઝ્યુમ કરે છે, સેલ્ફ જે ટોક છે એની, કે સેલ્ફ ઓથેન્ટિકેશન છે, એ એનું કેવું છે. અને ખાસ કરીને બિઝનેસ બાબતે કહું તો બિઝનેસમાં જે ઓનર છે, બિઝનેસ ઓનર છે, એ બિઝનેસ ઓનરનો માઇન્ડસેટ એ જ એના આખા બિઝનેસને આગળ મૂવ કરે છે કે ગ્રોથમાં લઈ જાય છે. સો ઇફ યુ આર હેવિંગ પુઅર માઇન્ડસેટ, ઓકે, તો તમારા જે એક્શન્સ છે એ પુઅર રહેવાના. ઇફ યુ આર હેવિંગ અ રીચ માઇન્ડસેટ, તો તમે મલ્ટી ડાયમેન્શનલી તમારા બિઝનેસને, એના ગ્રોથને, તમારા ગોલને એ રીતે જોશો. તો આખા બિઝનેસનું જે
જે સંચાલન છે બ્રેઇનથી અને હાર્ટથી એ જે કરે છે એ બિઝનેસના ઓનર કરે છે. તો જ્યારે આ માઇન્ડસેટ મિકેનિઝમ દ્વારા એ બિઝનેસ ઓનરના માઇન્ડસેટમાં ચેન્જ થાય તો ઓટોમેટિકલી એનો આખો બિઝનેસ અને એ બિઝનેસની સાથે સંકળાયેલા અનેક લોકો એ લોકોનો જે અભિગમ છે એની કંપની પ્રત્યેનો સમાજ પ્રત્યેનો એમાં ડિફરન્સ આવે છે. એટલે સેલ્સ કે માર્કેટિંગ કે બિઝનેસની અમુક ટેકનિક્સ કરતાં જો બિઝનેસ ઓનરનો માઇન્ડસેટ જ ગ્રોથ વાળો થઈ જાય, રાઈટ, એને કંપનીને અલગ રીતે જોવાનું ચાલુ કરે તો ઓટોમેટિકલી જે એની કંપનીનો અને બિઝનેસનો ગ્રોથ છે એ બિલકુલ નિશ્ચિત છે. એટલે આપણે રૂટ લેવલે કામ કરીએ છીએ કે બિઝનેસ ઓનરના માઇન્ડસેટમાં જ ખૂબ મોટું પરિવર્તન આવે છે, જેના કારણે નેચરલી એની કંપનીનો એના બિઝનેસનો ગ્રોથ થાય છે. જી બરાબર છે. એમણે જેમ કીધું ને એમ કે રૂટ લેવલે મૂળિયા મજબૂત હશે તો વૃક્ષ ખીલવાનું જ છે. એ પ્રકારે માઇન્ડસેટ મેકેનિઝમથી લઈ અને તમારા જે મૂડ છે એના ઉપર જ કાર્ય કરવામાં આવતું હોય છે. અને આ પ્રોગ્રામની અંદર અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ બી કરવામાં આવતી હોય છે, જેનાથી તમે સ્પિરિચ્યુઅલી અને બિઝનેસ લેવલે બંને ક્ષેત્રે તમે ગ્રોથ મેળવી શકો છો. તો આ પ્રોગ્રામની અંદર એવી કઈ કઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે? યસ, આ પ્રોગ્રામનો બેઝ છે એ માઇન્ડસેટ મિકેનિઝમ છે. તો જે ઓનર છે, બિઝનેસ ઓનર છે, એમની પાસે આપણે એક બ્લુ પ્રિન્ટ કરાવીએ છીએ, એક્સરસાઇઝ કરાવીએ છીએ, જેથી અત્યારે એનો માઇન્ડસેટ કેવો છે અને કેવી રીતે એના માઇન્ડસેટમાં પરિવર્તન એટલે કે ગ્રોથ માઇન્ડસેટ તરફ કેવી રીતે આગળ જવું, કેવી રીતે મૂવ કરવું, એની આખી એક બ્લુ પ્રિન્ટ બનાવડાવીએ છીએ, એક્સરસાઇઝ કરાવીએ છીએ. એ સિવાય જે દરેક બિઝનેસ કરતી વ્યક્તિ કે એક આદર્શ જીવન જીવવા માંગતી વ્યક્તિ, રાઈટ, એ દરેક લોકોના એક ગોલ હોય છે. લાઈફના પણ ગોલ હોય છે, બિઝનેસના પણ ગોલ હોય છે. તો એ ગોલ સેટિંગ અને એનું વિઝ્યુલાઇઝેશન અને એ ગોલને કેવી રીતે અટેન્ડ કરવા, એટલે કે એ એમના જે ગોલ્સ છે એને સાકાર કેવી રીતે કરવા, રાઈટ, એની ઇન્ટરનેશનલ ટેકનિક આપણે આ પ્રોગ્રામમાં સમજાવીએ છીએ. એ સિવાય ખૂબ જ અગત્યની બાબત જે વ્યક્તિના ગ્રોથ માટે, વ્યક્તિના ઘડતર માટે, વ્યક્તિની આગળની સફર માટે જે હોય છે એ છે એનું પેરાડાઇમ. ઓકે, તો એ પેરાડાઇમ શું છે વ્યક્તિનું, એ પેરાડાઇમની બ્લુ પ્રિન્ટ અને પેરાડાઇમને કેવી રીતે શિફ્ટ કરી શકાય એ બાબતની એક્સરસાઇઝ આપણે આ પ્રોગ્રામમાં એક્ટિવિટીઝ કરીએ છીએ. એક નાની વાત કે વ્યક્તિની હેબિટ એ એનું ફ્યુચર ઘડે છે. તો એવી ઘણી બધી બાબતોથી એ વ્યક્તિનું પેરાડાઇમ બને છે. તો અહીંયા આ પ્રોગ્રામમાં પેરાડાઇમની બ્લુ પ્રિન્ટ બનાવી, પેરાડાઇમને સમજી અને એને કેવી રીતે શિફ્ટ કરવું એ રીતની આપણે એક્ટિવિટી કરીએ છીએ. એ સિવાય ગ્રોથ લેવા માટે જે કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે, એના આખા સેશન અલગ અલગ હોય છે કે જે વિઝ્યુલાઇઝેશન કરવા માટે બેસ્ટ હેલ્પફુલ થાય છે. એ સિવાય બ્રેઇન વર્સિસ માઇન્ડ, અને સાથે ખાસ કરીને દરેક ઉદ્યોગપતિને, દરેક બિઝનેસ કરતા લોકોને જે ખૂબ જ ગમે છે એ છે લક્ષ્મી, મની. તો એ મનીની ઓરિજિન ઓફ મનીની મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ અને મનીની વૈદિક અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે હું તમને કહું તો બાર્ટર સિસ્ટમથી માંડીને બિટકોઇન સુધીની મનીની અન્ડરસ્ટેન્ડિંગ એ આપણે આ પ્રોગ્રામમાં આપીએ છીએ. એ સિવાય બિઝનેસ કરતા લોકોનો જે બિઝનેસ છે એ કોઈ પણ કેટેગરીમાં હોઈ શકે, કોઈ પણ સ્કેલ ઉપર હોઈ શકે. એ બિઝનેસના ફંડામેન્ટલ પિલર્સ શું છે જેના આધારે બિઝનેસ ચાલે છે, એ પણ એક ઇન્ટરનેશનલ ટેકનિક છે જે બિઝનેસ પિલર્સની, એ પણ આપણે અહીંયા આપીએ છીએ. અને સ્પિરિચ્યુઅલ પાર્ટમાં હું તમને કહું તો અલગ અલગ પ્રકારના મેડિટેશન કરાવીએ છીએ, હિલિંગ પ્રોસેસ પણ કરીએ છીએ, અને વ્યક્તિગત રીતે પણ એના જીવનમાં કેવી રીતે ગ્રોથ કરી શકે, રાઈટ, એ રીતની આપણે અમુક ટેકનિક અને એક્સરસાઇઝ આ પ્રોગ્રામમાં કરીએ છીએ. જી, ખૂબ જ સરસ એમણે માહિતી આપી છે. આખા પ્રોગ્રામનું જે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન કહી શકાય તો એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું કે શું શું એક્ટિવિટીઝ કરવામાં આવે છે. પણ આ બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું. જો તમારે લોંગ ઇન્ટ્રોડક્શન જોતું હોય તો એના માટે થઈને એનું ઇન્ટ્રોડક્શન સેશન એક થવા જઈ રહ્યું છે. તો એ સેશન ક્યારે છે અને કઈ જગ્યાએ થવાનું છે? યસ, જોયબીઝ 3.0 નું ઇન્ટ્રોડક્શન સેશન આગામી તારીખ 23 ડિસેમ્બર સોમવારે સવારે 9 વાગે રાજકોટ ખાતે
નક્કી કરેલું છે. તો એ સેશનમાં, એ 2 કલાકના સેશનમાં અમે જોઈબીઝ શું છે, એ કેવી રીતે વર્ક કરે છે, ઘણા બધા મિત્રો જોઈબીઝ પ્રોગ્રામ કરેલો છે, એ લોકોનો ખુદનો અનુભવ કેવો છે, આ પ્રોગ્રામનું શેડ્યુલ કેવી રીતે છે, અને આ પ્રોગ્રામથી કેવા કેવા પ્રકારના મટીરિયલિસ્ટિક લાઈફમાં એઝ વેલ તમારી પર્સનલ લાઈફમાં, એટલે કે તમારા મેન્ટલ વેલબિંગ માટે કેવા કેવા બેનિફિટ્સ મળે, એ બાબત અમે વિસ્તારથી સમજાવીએ છીએ. જી, ખાસ કરીને હિમાંશુજી, જોઈબીઝ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર કોણ જોડાઈ શકે છે અને પ્રોગ્રામનો સમયગાળો શું હોય છે? યસ, જોઈબીઝ પ્રોગ્રામમાં બિઝનેસ કરતી કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. તમારા બિઝનેસનો સ્કેલ નાનો હોય, મીડિયમ હોય કે લાર્જર હોય, અથવા તમે બિઝનેસની કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાંથી હો, તો પણ તમે આ પ્રોગ્રામ જોડાઈ શકો છો. લાઈક અમારા પ્રીવિયસ જોઈબી સેશનમાં 27 કેટેગરી ઓફ બિઝનેસ, એમાં આપણે કહીએ તો ડોક્ટર્સ, લોયર્સ, સીએ, પ્રોડક્શન કરતા હોય, એક્સપોર્ટ કરતા હોય, એટલે વેરિયસ કેટેગરીઝમાં તમારો બિઝનેસ હોય તો પણ તમે આ પ્રોગ્રામનો લાભ લઈ શકો છો. જી, એટલે કે કોઈ પણ પ્રોફેશન સાથે જોડાયેલા હોય, કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય કે બિઝનેસ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હોય, એ દરેક લોકો આ પ્રોગ્રામની અંદર એનો લાભ લઈ શકે છે. અને અંતે એક પ્રશ્ન હિમાંશુજી, કે ઘણા બધા લોકો આપને જોઈ રહ્યા છે, ત્યારે એક અંતિમ સંદેશો શું આપવા માંગશો? યસ, જોઈબીઝ પ્રોગ્રામ તમને આર્થિક રીતે અને આધ્યાત્મિક રીતે, એટલે કે પર્સનલ રીતે કમ્પ્લીટલી બેલેન્સ સમજાવે છે. નહીં કે સમજાવે છે, એવો અનુભવ પણ કરાવે છે. આજના સમયમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ખૂબ જ કોમ્પિટિટિવ ટાઈમ છે. ટેકનોલોજી બહુ ખૂબ જ ઝડપથી ચેન્જ થાય છે. ત્યારે વ્યક્તિએ આ સમયમાં ગ્રોથ કરવો, મટીરિયલિસ્ટિકલી ગ્રોથ કરવો, બિઝનેસમાં ગ્રોથ કરવો, સાથે સાથે બિઝનેસ ગ્રોથને અનુભવવું, એ ગ્રોથ જે કરેલો છે એને પૂરેપૂરો માણવું, એ માટે ખૂબ જ જરૂરી છે મેન્ટલ વેલબિંગ. તો એ મેન્ટલ વેલબિંગ એઝ વેલ તમારું મટીરિયલિસ્ટિક ગ્રોથ, બિઝનેસ ગ્રોથ, એ બંને એક સાથે કેવી રીતે થઈ શકે, એ આ પ્રોગ્રામનું હાર્ટ છે. એના માટે હું માત્ર એક જ વ્યક્તિને અત્યારે ઇન્સ્ટન્ટ યાદ કરું તો એ છે ધ ગ્રેટ લેજેન્ડરી ટાટા સાહેબ. તો એ માત્ર એન્ટરપ્રેન્યોર નહોતા, પણ એ ફિલેન્થ્રોપ્રેન્યોર હતા. તો એન્ટરપ્રેન્યોર તમે છો જ, બિઝનેસ તમે કરો છો, પણ એન્ટરપ્રેન્યોરમાંથી તમે ફિલેન્થ્રોપ્રેન્યોર કેવી રીતે બની શકો, એ અનુભવ કરવા માટે તમે જોઈબીઝ જોઈન કરી શકો. પ્રોસેસ એટલે કે જોઈબીઝ, બરાબર છે. આર્થિક રીતે અને આધ્યાત્મિક રીતે બંને ક્ષેત્રે જો તમારે આગળ વધવું છે અને આ બંને લાઈફની અંદર સ્થિરતા જાળવવી છે, બેલેન્સ કરવું છે, તો એના માટેનો એક આખો પ્રોગ્રામ છે જોઈબીઝ, અને જેનું ઇન્ટ્રોડક્શન સેશન રાજકોટમાં થવાનું છે. અને જેના માટે તમારે વધુ પડતી માહિતી જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એક નંબર પણ આપેલો છે, જેનો તમે સંપર્ક કરી શકો છો. અને હિમાંશુજીનો ફરી એક વખત અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આ સુંદર મજાની જે માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી એના બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.